ડાંગના ખેડૂતોની દશા ખૂબ જ દયનીય બની છે, કારણ કે 2024ના પાક નુકસાનીની સહાય હજી સુધી લાભાર્થીઓને મળી નથી. ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે સરકારી ચોપડે લાભાર્થી બતાવાયેલા ખેડૂતો ખરેખર સહાયથી વંચિત છે. ખેડૂતોમાં હાલ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હવે નવી સહાય તેઓને મળશે કે કેમ, એ પ્રશ્ન તેઓને ઉદ્ભવ થઈ રહ્યો છે. ડાંગ જિલ્લામાં વર્તમાન ચોમાસા બાદ કમોસમી વરસાદે વેરેલા વિનાશે ખેડૂતોની કમર તોડી નાખી છે. ઊભા પાક પર ફરી વળેલા વરસાદી પાણીએ ખેડૂતોને બેહાલ કરી દીધા છે. ત્યારે સરકારી સહાય માટે શરૂ થયેલા સર્વેમાં પણ ખેડૂતો પોતાની અરજી કરવાનું ટાળી રહ્યા છે, જેનું મુખ્ય કારણ છે 2024માં થયેલા નુકસાનની સહાય, જે આજ દિન સુધી તેમને મળી નથી. ને 2023-24માં સહાયના ફોર્મ ભરેલા એ સહાય અમને આજ દિન સુધી મળી નથી. ને સાહેબ કહે ઉપરથી કહે કે આવતે વર્ષે ફોર્મ ભરજે, અને અમે જીએસટી બિલ કાંથી લાવીએ? આ પ્લાસ્ટિકના જીએસટી બિલ મેં મૂકેલા છે, તો એ સહાય જ નહીં મળે. તો હવે અમે છે ને કંટાળી ગયેલા, હવે એના કરતાં નહીં ભરીએ તે સારું પડે. હમણાં તે આ લિસ્ટમાં તો છે 9,095 રૂપિયા જેવું છે, એ તો મને મળ્યા જ નથી. શું આશા રાખો છો સરકાર પાસે? સરકાર પાસે તો આ નુકસાન તો આપવું જ જોઈએ ને, મળવું જોઈએ. એમ ગરીબ માણસ છે ખેડૂત. પણ આજે વર્ષો ને વર્ષો પાસે અમે એ નોંધણી કરીએ કે અમને હે ને ખેડૂતને કઈ લાભ આપો, બરાબર કે નહીં? ઓછો સુધી અમને હે ને એ લોકો હે ને અમે ફોર્મ ભરી દઈએ, બધું જ કરીએ, પણ ઓછો સુધી અમને લાભ નહીં મળે. 2 વર્ષની 3 વર્ષ તો અગાઉથી ચાલતું છે. આજે અમારા હે ને આ ડેમ માટીનો ડેમ તૂટી ગયો, મારે 14 કિલોનો ભાત ગયો, તો એમાં કંઈ પાક જ નહીં મળે. જોકે ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત ખેડૂતોને સહાયના પૈસા સીધા તેમના ખાતામાં જ જતા હોય છે. જો કોઈ ખેડૂતને પૈસા નથી મળ્યા તો તેઓ સરકારી કચેરીએ આવી તેની ફરિયાદ પણ કરી શકે છે. એવા ખેડૂતોને અમારી પાસે મોકલી આપજો. અમને એમના PFMSમાંથી આધાર કાર્ડ બેઝ પર પેમેન્ટ પડેલું હશે, એટલે કઈ બેંકમાં પડેલું છે એમની અમે ડિટેલવાર તારીખવાર અમે માહિતી આપી દઈશું. જ્યારે જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારીને પૂછતા એ લોકોએ કીધું કે એ તો અમે એ લોકોને બતાવી દઈશું, ખાતા ઓપન કરીને જોઈશે, એમાં રૂપિયો પણ છે તો જમા નથી થયો, અને અહીંથી છે તો મસ્ત મોટું કૌભાંડ થયું છે, એ રીતે અમને છે તો દેખાઈ આવ્યું છે. એટલે સરકાર પૂરી રીતે છે તો એની તપાસ કરે, અને જેટલા પણ છે તો ખેડૂતો છે એમને પૂરું વળતર મળે, એ રીતની મારી છે તો રજૂઆત છે. ડાંગના ખેડૂતોની વ્યથા છે કે ગયા વર્ષની નુકસાનીની સહાય જો હજી સુધી મળી નથી, અને 2025ના સર્વે માટે જ્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે, તો જો સહાય ચૂકવણી ના થવાની હોય તો આ ફોર્મ ભરવાનો મતલબ શું? ત્યારે સરકાર આ ખેડૂતોની તકલીફો સાંભળી તેમને સહાય ચૂકવે તેવી માંગ જગતનો તાત કરી રહ્યો છે. દેવેન્દ્ર ગઢવે, TV13 ડાંગ.